તો આજનો આપણો વિડીયો એવો છે કે આપણે કોઈ લાઈક કે ફોલોવર્સ માટે આ વિડીયો બનાવ્યો નથી અને બનાવતા નહીં. તો હું એ જ કહેવા માગું છું મારા મિત્રોને, કારણ કે મને આજે નહીં પણ ઘણા વર્ષોથી અનુભવ, પણ આજે એવું થયું કે લાવો એ બાબતે વિડીયો બનાવું. ઘણા લોકો એવા છે કે જે મહેનત કરતા હોય બાપરા, એમને મહેનત કરતા હોય તો એમને સહાનુભૂતિ આપવાના બદલે એમને પાડવાની કોશિશ કરવામાં આવે છે અને એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ તું આ બધા ધંધા છોડી દે, આવું બધું કરે ના, કારણ કે તારે આમાં કોઈ મળવા નહીં. એના કદાચ કોઈક આ રીતના મજૂરી કરીને ઢેકનું પૂછવું એને કહીને એને પાડવાની કોશિશ કરતા હોય છે. જો કોઈ છોકરી ખાલી ઇમલીમાં વિડીયો અપલોડ કરે તો એને લાઈક આપો, ફોલો કરી દે અને એને સપોર્ટ આપે છે. પણ જો કોઈ છોકરો વિડીયો બનાવવાની એને મહેનત કરતો હોય તો કોઈ સપોર્ટ આપતું નથી, ઉપરથી એનો વિડીયો સ્કીપ કરી દે. અને વિડીયોની તો વાત જવા દો, પણ જો કોઈ બાપો સરકારી નોકરી માટે મહેનત કરો તો સરકારી નોકરી નહીં તો બીજી રીતે કોઈ મહેનત કરતું હોય તો આજુબાજુ પાડોશી હોય કે આજુબાજુના સગા સંબંધી હોય એ પણ એમને સપોર્ટ આપવાનું બંધ કરી દે છે અને કે ભાઈ તું તો મને મજૂરી લાગી જાય. અને મને એક અનુભવ થયો છે કે બહારના પારકા તો સારા, પારકા તો એક ટાઈમ સપોર્ટ આપે છે, પણ જે પોતાના હોય, ફ્રેન્ડ સર્કલ હોય, દોસ્તાર હોય કે સગા સંબંધી હોય ને એ તો આટલો પણ સપોર્ટ આપતા નથી. કેમ આવું? એટલે તમે થોડું વિચારજો. અને હું તો એ જ કહું કે એકબીજાને સપોર્ટ આપો અને આગળ વધો, બીજું કોઈ કહેવા માગતું નહીં. જો મારી આ વાત ગમી હોય તો મગજમાં લેજો અને આ વાત ઉપર થોડું વિચારજો ને એકબીજાને સપોર્ટ આપજો. જય માતાજી.